નમસ્કાર. આપણે ઉપવાસ શબ્દનો અર્થ જોયો. સંસારના આકર્ષણથી દૂર થવું અને ભગવાનની નજીક વાસ કરવો. પછી આપણે જોયું કે ઉપવાસ શા માટે કરવો જોઈએ, જુદા જુદા ઉપવાસ કેવી રીતના કરાય તે પણ જોયું. આજે આપણે જોઈશું ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે શું. 16 કલાક કંઈ જ ન ખાવું અને બાકીના 8 કલાકમાં 2 ટાઈમ ખાવું, તેને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કહેવાય. વચ્ચેના ગાળામાં તમે પાણી પી શકો. ઉપવાસ કરો ત્યારે પાણી ખાસ લેવું જરૂરી છે, નહીંતર ડિહાઇડ્રેશન થવાની શક્યતા છે. દાખલા તરીકે તમે રાત્રે 6 વાગે જમ્યા હોવ તો બીજા દિવસે સવારે 10 વાગે જમો તો તમે 16 કલાક ફાસ્ટિંગ કર્યું કહેવાય, અને દિવસ દરમિયાન તમે 8 કલાકના અંતરે 2 વખત ખાવાનું ખાધું કહેવાય. આપણા ઋષિમુનિઓ અથવા તો યોગની અંદર પણ દિવસમાં 2 જ વખત ખાવાની સલાહ આપેલી છે. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવાથી તમારા શરીરની અંદર જે ટોક્સિન ઘૂસી ગયા છે તેનું પાચન થઈને તે તમારા શરીરમાંથી નીકળી જાય. તમારું શરીર એકદમ હળવું ફૂલ થઈ જાય. જેનું વજન વધારે હોય, બ્લડ પ્રેશર હોય, કોલેસ્ટ્રોલ હોય તેને તથા કેન્સર જેવા રોગો માટે પણ ફાયદાકારક છે. તમારી બુદ્ધિ શાર્પ થાય, કાર્યક્ષમતામાં વધારો થાય. પણ બધા જ માટે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અનુકૂળ નથી. વ્યક્તિએ પોતાની પ્રકૃતિ પ્રમાણે ફાસ્ટિંગ પસંદ કરવા. જે લોકોને કફ પ્રકૃતિ છે, જેનું વજન વધારે છે, તેને ઉપવાસ ફાયદાકારક છે. પરંતુ જેની પિત્ત પ્રકૃતિ છે, જેને વારંવાર ખાવા જોઈએ છે, ન ખાય તો એસિડિટી થાય, જેની વાત પ્રકૃતિ છે, જેનું વજન ઓછું છે, તે લોકોએ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ બને ત્યાં સુધી ન કરવા. ભારતીય લોકોને ઉપવાસ કરાવવા હોય તો તે ઉપવાસને ધર્મ સાથે જોડી દેવાથી વધારે અસરકારક રીતે કરી શકે છે. તેથી આપણા શાસ્ત્રોમાં એકાદશી, શનિવાર, નવરાત્રિના ઉપવાસ, શિવરાત્રિના ઉપવાસ વગેરે ઉપવાસનું મહત્ત્વ છે. તથા મુસ્લિમ લોકોમાં રોજાના ઉપવાસનું મહત્ત્વ છે. જૈન લોકોમાં 6 વાગ્યા પહેલાં જમી લેવાનું, જેને ચોવિયારની પ્રથા કહે છે. આમ આપણે આજે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ વિશે જાણ્યું. આગળના ભાગમાં ઉપવાસ કરવાથી શું ફાયદા થાય છે તેના વિશે જાણીશું. નમસ્કાર.